હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા જોડે ઇન્સ્ટન્ટ કલાકંદની રેસીપી શેર કરવાની છું. ઇન્સ્ટન્ટ કલાકંદની રેસીપી આપણે યુટ્યુબ પર ઘણી બધી વખત જોઈ છે, જેમાં પનીરનો યુઝ કરીને ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવતા હોઈએ છીએ. ઇન્સ્ટન્ટ કલાકંદ સિવાય લોંગ ટર્મ કલાકંદમાં આપણે દૂધનો યુઝ કરી અને કલાકંદ બનાવતા હોઈએ છીએ. આજે હું એવી ક્વિક વસ્તુ લઈને આવી છું કે જ્યારે આપણે ઘી બનાવતા હોઈએ ત્યારે જે બગરું નીકળે છે એ બગરામાંથી આજે આપણે ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, એના માટે જ્યારે આપણે મલાઈ સ્ટોર કરીએ છીએ અને ઘી બનાવતી વખતે માખણ કાઢી અને એને આ રીતે જ્યારે કૂક કરતા હોઈએ છીએ ત્યારે એ થોડુંક કૂક થાય ત્યારબાદ એમાંથી ઘી રિલીઝ થવા માંડે છે. આ રીતનું ઘી રિલીઝ થાય ત્યારે જે આ રીતનો પાર્ટ નીકળે છે જેને આપણે બગરું કહેતા હોઈએ છીએ, એ બગરું બ્રાઉન થાય એ પહેલાં જ આપણે એને આ રીતે સ્ટ્રેન કરી અને સાઈડ કરી લેવાનો છે. આપણે સ્ટ્રેન એટલે કરવાનું છે કે એમાંથી જેટલો બી ઘીનો પાર્ટ છે એ નીકળી જાય અને આપણને બગરું મળે. હવે એક મિક્સર ગ્રાઇન્ડરમાં એક નાનો બાઉલ ખાંડ, 2 નંગ ઇલાયચીને આ રીતે સરસ એવી વાટી લઈશું. આ રીતે સરસ વાટી લઈશું એટલે ફાઇન પાવડર ખાંડનો રેડી થઈ જશે. આપણે આ રેસીપીમાં આખી ખાંડનો યુઝ નથી કરવાનો. હવે આપણે એક પેન ફ્લેમ ઓફ કરીને જ એમાં મિલ્ક પાવડર એડ કરીશું. 1 કપ મિલ્ક એડ કરીશું અને આપણે જે ખાંડ દળી હતી એને એડ કરી લેવાની છે. હવે આપણે ફ્રેન્ડ્સ ફ્લેમ ઓફ રાખીને જ એક વખત બધું સરસ મિક્સ કરી લઈશું. આ રીતે બધું સરસ મિક્સ કરીશું કે જેથી એમાં સહેજ બી એક લમ્સ ના રહી જાય મિલ્ક પાવડરનો. આ રીતે બધું સરસ મિક્સ થઈ જશે તો જ આપણા કલાકંદમાં પરફેક્ટ એવો ટેસ્ટ આવશે. હવે આ રીતે ફાઇન એવું મિક્સ થઈ જાય એટલે ફ્લેમ ઓન કરીને એને લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખી અને આ રીતે સ્ટર કરતા એને કૂક કરવાનું છે. 2 થી 3 મિનિટ આપણે આ રીતે એને કૂક કરી લઈશું અને ત્યારબાદ આપણે જે બગરું બનાવ્યું હતું એ બગરું આમાં એડ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જો આગલે દિવસે ઘી બનાવ્યું હોય અને બગરું હોય અને જો બીજે દિવસે તમારે આને કલાકંદ બનાવવો હોય તો બગરું થોડું દાણેદાર થઈ શકે છે. તો આ સ્મૂથ આવું ટેક્સચર જોઈતું હોય તો આપણે બગરાને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને 1 થી 2 ટર્ન ફેરવી અને આ રીતનું સ્મૂથ એવું એનું રેડી કરી લેવાનું અને એને આમાં એડ કરી દેવાનું. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખીને જ આપણે એને 2 થી 3 મિનિટ કૂક કરીએ તો ધીરે ધીરે એ ઠીક થવા માંડ્યું છે અને આ રીતે સરસ એવું લચકોદાર માવો હોય ને એ રીતનું ફટાફટ એનું ટેક્સચર આવવા માંડશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ એવું માવાદાર થવા માંડ્યું છે અને ધીરે ધીરે એનો જે દૂધનો અને પાણીનો પાર્ટ છે એ રિમૂવ થઈ જશે અને સરસ મજાનું ઘી રિલીઝ થવા માંડશે એમાંથી. આ રીતે સરસ એવું ઘી રિલીઝ થવાની શરૂઆત થાય ત્યાં સુધી જ આપણે આ મિશ્રણને કૂક કરવાનું છે. તમે આમાં ચાહો તો આ સ્ટેજ પર તમે એમાં રોઝ એસન્સ નાખી અને રોઝ ફ્લેવરનો કલાકંદ બનાવી શકો છો. કોકો પાવડર નાખી અને ચોકલેટ ફ્લેવરનો બી કલાકંદ બનાવી શકો છો. આ રીતનો સરસ મજાનો ઓઇલ રિલીઝ થઈ જાય ત્યાં સુધીનું સરસ એવું ટેક્સચર રેડી થઈ જવું જોઈએ. તમે જોઈ શકો છો કે પરફેક્ટ બજાર જેવો દાણેદાર રેડી થયો છે. હવે મેં આ રીતનું એક ટીન લીધું છે, એમાં મેં બટર પેપર લગાવી દીધું છે. એમાં આપણે જે કલાકંદનું મિશ્રણ છે એ એમાં પોર કરી દેવાનું છે. તમારી પાસે આ રીતનો કોઈ ટીન ના હોય ને તો તમે થાળીમાં બી એને ઘી ગ્રીસ કરી અને ત્યારબાદ આ મિશ્રણ એમાં એડ કરીને બી એને ઠરવી શકો છો. હું આ રીતે મારી પાસે ટીન છે એટલે હું એ ટીનમાં કરી રહી છું. હવે એને બધી સાઈડથી ઇવન સરફેસ આપણે આપી દઈશું. બધી જગ્યાએથી ઇવન થઈ જાય એટલે આ રીતે એની બોર્ડર બી સરસ એવી સેટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે સરસ એવો સેટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે ગાર્નિશિંગમાં અત્યારે હું થોડી બદામની કતરણ અને પિસ્તાની કતરણ એના ઉપર ભભરાવી રહી છું અને રોઝ પેટલ્સ જ્યારે સેટ થઈ જાય ત્યારબાદ આપણે ભભરાવીશું. હવે એને કલાક રૂમ ટેમ્પરેચર પર રાખીને જ એને સ્ટોર કરવાનું છે. સરસ મજાનું એ રૂમ ટેમ્પરેચર પર જ સેટ થઈ જશે. રૂમ ટેમ્પરેચર પર કલાક પછી સેટ થઈ ગયા બાદ આ રીતે બટર પેપરમાંથી આપણે એ ટીન ડિમોલ્ડ કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો કલાકંદ બજારથી બી સરસ એવો સેટ થઈ ગયો છે. હવે આપણે જેમ ચાહો એવા એને શેપમાં કટ કરી લેવાનો છે અને હું સરસ મજાનો સ્ક્વેર શેપમાં એને કટ કરી લઉં છું અને એની ઉપર ચાંદીનો વરખ લગાવી અને પરફેક્ટ બજાર જેવું લુક આપી દઉં છું. તો ફ્રેન્ડ્સ, કોઈ બી તહેવાર હોય કે ઉપવાસ હોય
આ કલાકંદની રેસીપી જો તમે એક વખત બનાવી લીધી તો દરેક તહેવારે તમે આ વાળા ઇન્સ્ટન્ટ બગરામાંથી બનતા કલાકંદની રેસીપી તો જરૂરથી બનાવશો. અને આ રેસીપી એક વખત તો ટ્રાય કરવા જેવી જ છે. તો આ રેસીપી ઘરે બનાવો અને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને ઝટપટ બનતી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.